નમસ્કાર દર્શક મિત્રો, આજે માગસર સુદ પૂનમ ગિરનાર તીર્થક્ષેત્રના અધિષ્ઠાતા દેવ એવા ગુરુ દત્તાત્રેયની આજે જન્મ જયંતિ છે. દત્ત જયંતિએ ભગવાન દત્તનું સ્મરણ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર ઉપર દત્ત શિખરથી લઈ ભવનાથ તીર્થક્ષેત્રમાં દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પાદુકા પૂજન, પાલખી યાત્રા અને દત્ત બાવની પાઠમાં જોડાતા ભાવિકો. પોતાના મતદારોના હિતમાં જો કોર્પોરેટર સક્રિય રહે તો સારા કામ પણ થઈ શકે છે. વોર્ડ નંબર 5માં સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ. આજે નૌસેના દિવસની ઉજવણીમાં જોડાતા પીએમ મોદી. જવાનોનો જુસ્સો વધારતા મોદીએ કહ્યું, તમારી સતર્કતાને કારણે દેશ સુરક્ષિત છે. અને ધીરેન કારિયા પછી વધુ 4 લિસ્ટેડ બુટલેગરોની તસવીર સાથે પોસ્ટરો લાગ્યા. બુટલેગરો સામે પોલીસની કડક કાર્યવાહીથી તેમના પરિવારજનોમાં ફફડાટ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે માગસર સુદ પૂનમે ધર્મનગર જૂનાગઢમાં દત્ત જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. શિયાળાની કાતિલ ઠંડી હોવા છતાં વહેલી સવારે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવેલા ભાવિકો ગિરનાર ઉપર દત્ત શિખરે પહોંચ્યા હતા. દત્ત ભગવાનની પાદુકા પૂજન, વિશેષ પૂજા અર્ચના તેમજ આરતી અને હોમ હવન સહિતના કાર્યક્રમમાં ભાગ લઈને
ભાવકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. દત્ત ભગવાન એ ગિરનારના અધિષ્ઠાતા દેવ ગણાય છે, ત્યારે ખાસ કરીને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભાવકો પૂનમ ભરવા માટે ગિરનાર ઉપર આવતા હોય છે. ત્યારે આ પર્વતાધિરાજ ગિરનારના 6000 પગથિયે બિરાજતા દત્ત ભગવાન ખાતે આજે પાદુકા પૂજન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે દત્ત જયંતીની પરંપરાગત શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. તો ભવનાથ તીર્થ ક્ષેત્રમાં પણ દત્ત જયંતિ નિમિત્તે સાધુ સંતો અને સેવકોની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. જૂના અગ્નિ અખાડા ખાતેથી દત્ત ભગવાનના સ્મરણ અને પૂજન સાથે આ યાત્રાનો પ્રારંભ થયો, ત્યારે દત્ત ભગવાનના જય જયકાર અને જય ગિરનારીના જયઘોષથી ભવનાથ વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. આ યાત્રામાં સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાશિવરાત્રિના મેળાની જેમ જ રસ્તા ઉપર અંગ કસરતના હેરત ભર્યા દાવ કરીને સાધુ સંતોએ દત્ત જયંતિની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી. આ પાલખી યાત્રા જૂના અખાડા ખાતેથી નીકળી અને દત્ત ચોક સુધી આવી હતી અને ત્યાંથી ફરી ભવનાથ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં સંતોએ મૃગીકુંડમાં સ્નાન પણ કર્યું હતું. બુદ્ધગીરી બાપુએ કહ્યું કે દત્ત ભગવાન એ ગિરનાર અને ભવનાથ તીર્થક્ષેત્રના એક આધિપતિ દેવ ગણાય છે, ત્યારે આ દેવનું પૂજન કરીને સૌ કોઈ સંતો અને ભાવકો ધન્ય બન્યા છે. ત્યારબાદ મહાપ્રસાદના કાર્યક્રમમાં પણ ગિરનાર ક્ષેત્રના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આજે गुरु दत्तात्रेय जयंती है, तो आज मतलब जो गिरनारना जे स्थानिक यहाँ जो गिरनार तलहटी में रहते महात्माओं सब उत्साह में दत्त जयंती का मतलब यहाँ से जो पालकी निकलती है तो दत्त शौक से मरगी कुंड में स्नान करके फिर जूना अखाड़ा में आते हैं. खास करके दत्त जयंती का माहौल यहाँ जूना अखाड़ा में रहता है. दत्तात्रेय भगवान का 10 स्वर्ण पादुका से मतलब ये जो पालकी जाती है ये मरगी कुंड तक ये मतलब जुलूस आता है. मरगी कुंड से वापस ये आता है जूना अखाड़ा. पालकी यात्रा योजाई थी दत्त भगवान की पालकी यात्रा ना आयोजन हुआ था. दत्त भगवान की जो पालकी निकलती है सब साथ में भक्तों लोग महात्मा लोग सब गाजते वाजते पालकी लेके दत्त भगवान की मतलब ये जो आज दत्तात्रेय जयंती है. हरिओम तत्सत. जय गुरुदत्त. जय गिरनारी महाराज. ओम नमो नारायण. તો ગિરનારની ગોદમાં આવેલ ગિરનાર સાધના આશ્રમ ખાતે પણ દત્ત જયંતિ નિમિત્તે ગુજરાતભરમાંથી આશ્રમના સેવકો શ્રદ્ધાભેર ઉપસ્થિત રહ્યા હતા. પુનિતાચાર્યજીની વિદાય પછી આ આશ્રમનું સંચાલન કરતા શૈલાજા દેવીની ઉપસ્થિતિમાં દત્ત જયંતિના ત્રિદિવસીય ધર્મોત્સવની આજથી શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ સાધના આશ્રમનો હોલ ભાવિકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો અને પ્રસંગોચિત પ્રવચનની સાથે સાથે દત્ત જયંતિની ઉજવણીમાં સ્થાનિક આગેવાનો પણ હાજર રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષ દવે વગેરે દત્ત જયંતિ નિમિત્તે
પુનિત આશ્રમની મુલાકાત લીધી હતી અને સંતોના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે મનુષ્યના જીવનમાં જે કંઈ પ્રશ્નો સમસ્યાઓ સતાવી રહી છે તેના પ્રશ્ન કેટલાક ભાવિકો દ્વારા પૂછવામાં આવ્યા હતા, જેનો સંતોષકારક ઉત્તર શૈલજા દેવીને અન્ય પ્રબુદ્ધ તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યો હતો. આજથી 3 દિવસ સુધી ગિરનાર સાધના આશ્રમ ખાતે દત્ત જયંતીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. તો દર્શક મિત્રો, આ હતો દત્ત જયંતીનો વિશેષ અહેવાલ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો
પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મર્ડનપુરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જુનાગઢ શહેરના લગભગ વોર્ડમાં તૂટેલા રસ્તાની કામગીરીથી લોકો હેરાન પરેશાન છે અને કોર્પોરેટર સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વોર્ડ નંબર 5ના કોર્પોરેટરની મહેનતને કારણે આ વિસ્તારમાં નવો રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. કોર્પોરેટર વિનસ હદવાણીએ કહ્યું કે અમારા 4 કોર્પોરેટરની સતત મહેનતને કારણે વોર્ડ નંબર 5માં અમે રસ્તો બનાવવા માટે સફળ બન્યા છે અને ઝાંઝરડા રોડ ઉપર આવેલ શાહીબાગ સોસાયટી શેરી નંબર 2માં અત્યારે સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ સ્થાનિક રહેવાસીઓની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને કરાવવામાં આવ્યો હતો. 4 કોર્પોરેટરો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. બહુ જ નજીકના ભવિષ્યમાં મજબૂત રોડ તૈયાર થઈ જશે અને અમે તો સુપરવિઝન કરશું, પરંતુ સ્થાનિકો પણ સુપરવિઝન કરે અને કોન્ટ્રાક્ટર ઉપર દેખરેખ રાખે તેવી અપીલ આ વિસ્તારના નગરસેવકોએ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારના કોર્પોરેટરો જો પોતાના મતદારના હિતમાં સક્રિય બને તો સારા કામ થઈ પણ શકે છે. વિનસ અદવાણી, કોર્પોરેટર વોર્ડ નંબર 5. આજરોજ વોર્ડ નંબર 5માં શેરી નંબર 12માં જે હરસિદ્ધિ ફરસાણવાળી ગલી એટલે કે શાહીબાગ ડુપ્લેક્સ અને અક્ષરધામ એપાર્ટમેન્ટવાળી ગલી, જેનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ 200 મીટરનો લંબાઈનો છે. આ રોડ છેલ્લા 6 થી 7 મહિનાથી આ રોડની રજૂઆતો આવતી હતી, એટલે સોસાયટીની રજૂઆતોને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર દ્વારા આજે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડ સીસી રોડ છે. 4 મીટરની પહોળાઈનો તેમજ 200 મીટરની લંબાઈનો આ રોડ છે. મારું નામ દિનેશભાઈ પુરોહિત. અમે શાહીબાગ ડુપ્લેક્સ સોસાયટીમાં રહીએ છીએ, શેરી નંબર 15. અમારી કોર્પોરેશનને, જોકે કોર્પોરેશન દ્વારા ઝાંઝરડા રોડના મોસ્ટ ઓફ રોડના કામ પૂરા કર્યા છે. હવે અમારો આ રોડ બાકી છે. આ રોડની કામગીરીનું આજે ખાતમુહૂર્ત થયું છે અને અમને કોર્પોરેશનમાંથી સાનુકૂળ રજૂઆતનો પ્રત્યાઘાત પણ સાનુકૂળ મળ્યો છે. હવે આ રોડની કામગીરી પૂરી થશે બાદમાં કોર્પોરેશનને લગભગ રોડ કોર્પોરેશન દ્વારા પૂરા કરવામાં આવ્યા છે. ગઈકાલે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે જવાહર રોડ પર આવેલ અંધ કન્યા છાત્રાલય ખાતે પણ દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ હતી. અહીં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રહે છે, નિવાસ કરે છે અને સાથોસાથ અભ્યાસ પણ કરી રહી છે. ઉચ્ચ શિક્ષણ માટે કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી બીએડ અને એમએની દીકરીઓએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે અમારા પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથીના માર્ગદર્શન નીચે અમે વર્ષ પર્યંતો અલગ અલગ પ્રવૃત્તિને કાર્યક્રમ કરીએ છીએ, પરંતુ હવે એન્ડ્રોઈડ મોબાઈલના માધ્યમથી જ્યારે અમે અભ્યાસ કરી રહ્યા છીએ, આ ખૂબ જ ઊંચી વાત આ સંસ્થાને ગણી શકાય. આ પ્રસંગે દાતાર સેવક બટુક બાપુ, શાંતાબેન બેસ, અરવિંદભાઈ મારડિયા અને અંધ કન્યા છાત્રાલયના શુભેચ્છકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સવારે દૈનિક ચર્ચામાં રસોઈ બનાવવાથી લઈ અને સંગીત, મ્યુઝિક અને અન્ય આનુષાંગિક પ્રવૃત્તિમાં આ અંધ દીકરીઓ વ્યસ્ત રહેતી હોય છે, ત્યારે એમની સાથે સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવામાં આવે છે અને એ રીતે અંધ કન્યા છાત્રાલય ઉપર પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ પૂરેપૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજરોજ 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે અમારી સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખ સર વાજા તથા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને અન્ય ટ્રસ્ટીઓ વતી હું અન્ય મહેમાન શ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું અને અમારી સંસ્થાની ઇન્ફોર્મેશન આપતા લાગણી અનુભવું છું કે
આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી અવિરત કાર્ય કરે છે અને અમારી સંસ્થામાં દરેક બહેનોને પિતાની જેમ વહાલ વરસાવવામાં આવે છે કે જેથી કરીને અમારું ઘર પણ અમને યાદ આવતું નથી અને અમે આ સંસ્થામાં પગભર બની એવા અમારા માટે કાર્યો કરવામાં આવે છે, જેવા કે અમે રસોઈથી માંડી અને કચરા પોતા કે અન્ય જે કોઈ કાર્ય કરવામાં આવે છે તે અમે શાંતિથી અને સરળતાથી કરી શકીએ છીએ અને અમે જે તે સ્કૂલ કોલેજમાં જઈ અને ત્યાંથી અભ્યાસ પણ અમે સરળતાથી કરી શકીએ છીએ. મિત્રો, હું આ સંસ્થામાં આવી અને આજ એમએ માં અભ્યાસ કરું છું. અમારી સંસ્થામાં વ્યવસાય હોય, રસોઈ હોય, ટેકનોલોજી હોય કે પછી ઉદ્યોગની વાત હોય, અમને બધું શીખવવામાં આવે છે, જેમ કે મીણબત્તી બનાવી, લૂંછણિયા બનાવવા અને ટેકનોલોજી એટલે કે કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, આવી બધી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. એમાં આ સંસ્થાનો ખૂબ ફાળો રહેલ છે. પરંતુ દિવ્યાંગો શું ન કરી શકે એવું અમારી સંસ્થા ક્યારેય વિચારતી નથી. અમારી સંસ્થા વિચારે છે તમે સક્ષમ છો અને અશક્ત નહીં પણ સશક્ત છો. તો આ પ્રસંગે મારે દિવ્યાંગોને એટલો જ સંદેશો આપવો છે કે જો આવી સંસ્થાઓ આપણા માટે ટેકારૂપ હોય ને તો આપણે પણ આપણું યોગદાન આપવું જોઈએ અને આપણે પણ આપણા પગભર રહેવું જોઈએ અને આપણે પણ લોકોને બતાવી દેવું જોઈએ કે અમે બિચારા નહીં પણ અમે તો ઇન્ટેલિજન્ટ બાળકો છીએ. ભારત દેશના લોકો સુખ શાંતિથી નિંદ્રા લઈ શકે છે, આરામથી જીવી શકે છે, તેના મૂળમાં લશ્કરની 3 પાંખ કારણભૂત છે. 3 પાંખ પૈકીની એક મહત્વની પાંખ એટલે કે નૌસેના. આજે નેવી ડે હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેવી ડેની ઉજવણીમાં પહોંચ્યા હતા અને તેમણે જવાનો સાથે સંવાદ કરીને તેમનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે અત્યારે ભૂમિથી હોય, જળથી હોય કે આકાશથી હોય, 3 જગ્યાએથી કોઈ પણ હુમલો કરે ભારતીય સેના 3 હુમલાને ખાળવા માટે સજ્જ છે. અત્યારે સમુદ્રમાં પણ ઘણી બધી ઉથલપાથલ થઈ રહી છે, ત્યારે નેવીના જવાનો જે રીતે ટેકનોલોજીની મદદથી આપણને મદદ કરે છે, જેને કારણે આપણે ચેનથી રહી શકીએ છીએ. પીએમ મોદીએ નેવી ડે નિમિત્તે તમામ જવાનોને શુભકામના તો પાઠવી, સાથોસાથ પોતાના વક્તવ્યમાં આ જવાનોનો જુસ્સો વધાર્યો અને નૌસેના દિવસની ઉજવણી બદલ નેવીના સૌ કોઈ જવાનો અને ભારતીય સેનાને શુભકામના પણ પાઠવી. मैं नौसेना परिवार के सभी सदस्यों को नेवी डे पर विशेष रूप से बधाई देता हूं. आपके लिए ही कहा गया है, चलो नई मिसाल हो, बढ़ो नया कमाल हो, झुको नहीं, रुको नहीं, बढ़े चलो, बड़े चलो. समंदर में हमारी नेवी देश की समुद्री सीमाओं और व्यापारिक हितों की सुरक्षा के लिए तैनात रहे. आज चाहे ऑफशोर पेट्रोल वेसल्स हो, सबमरीन्स हो या एयरक्राफ्ट कैरियर्स हो, आज भारत की नौसेना की ताकत अभूतपूर्व गति से बढ़ रही है. उठा तिरंगा सीने में जब जल थल नभ में पुकार हुई, सिंदूर की लाली चमक उठी, प्रतिशोध की सीमा पार हुई. शक्ति और सामर्थ्य को लेकर भारत की परंपरा रही है ज्ञानाय दानाय च रक्षणाय. अर्थात हमारा विज्ञान, हमारी समृद्धि और हमारी ताकत मानवता की सेवा और मानवता की सुरक्षा के लिए होती. आज जब इंटरकनेक्टेड वर्ल्ड में देशों की अर्थव्यवस्था और प्रगति समुद्री रास्तों पर निर्भर है, तब भारत की नेवी ग्लोबल स्टेबिलिटी में अहम भूमिका निभा रही है. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પોલીસે જૂનાગઢના અલગ અલગ પોલીસ મથકના લિસ્ટેડ બુટલેગરોની યાદી બનાવીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 2 દિવસ પહેલા લિસ્ટેડ ધીરેન કારિયાના પોસ્ટરો જાહેરમાં લાગ્યા પછી વધુ 4 બુટલેગરોના પોસ્ટર શહેરના અલગ અલગ વિસ્તારમાં લગાવીને પોલીસે તેમના પરિવારજનોમાં ફફડાટ પેસાડ્યો છે. ભાવેશ ઉર્ફે ભાવિન ઘોડાભાઈ ભટ્ટ જે સરગવાડા ગામનો છે, ઉપરાંત દિલીપ ઉર્ફે દીલા ભગાભાઈ છેલ કે જે ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહે છે, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ જે સરગવાડા ગામનો છે, અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ રબારી જે કોયલી ગામનો વતની છે, જે લાંબા સમયથી પોલીસ ચોપડે ફરાર છે. એસપી સુબેદ ઓડેદરાની સૂચના બાદ અલગ અલગ પોલીસ મથકના પીઆઈએ આ 4 બુટલેગરોના પોસ્ટર લગાવીને કોઈને પણ આ બુટલેગરોની ભાળ મળે તો પોલીસ સ્ટેશને જાણ કરવા અપીલ કરી છે. તો માંગરોળ પોલીસે માંગરોળના પાદરમાંથી 50 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતા સનસનાટી મચી ગઈ છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાની કડક સૂચનાને એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે જિલ્લાભરમાં દારૂની બદી નાથવા માટે પોલીસે કડક હાથે કામ લીધું છે, જેમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો માંગરોળ પાસે એક ટ્રકમાંથી મળી આવતા પોલીસે પોરબંદર તરફ જતા ટ્રકને રોક્યો હતો અને એની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂમાં જથ્થામાં પકડાયેલ આરોપી અફઝલ અલી તેમજ અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને આગળની પૂછપરછ હાથ ધરીને આ દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ વિસાવદર રોડ ઉપર આવેલ માંડાવાડ ગામ પાસે 2 બાઇક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમારા રિપોર્ટર શ્યામ ચાવડાના જણાવ્યા મુજબ માંડાવાડ ગામ પાસે 2 વ્હીલ બાળ ચાલકોએ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બંને બાઇક સામસામે અથડાયા હતા. સ્પીડ એટલી બધી વધારે હતી કે બાઇક ચાલકોની સાથે બાઇક પણ અનેક મીટર સુધી રોડ ઉપર ઘસડાયા હતા. ડોક્ટર દ્વારા બંને વ્યક્તિઓની સારવાર કરીને જુનાગઢ શિફ્ટ કરવામાં આવ્યા છે. મેહુલ રમેશભાઈ જેઠવા ઉંમર વર્ષ 40 રહેવાસી વિસાવદર અને સ્મિત રમેશભાઈ બોરડ ઉંમર વર્ષ 18 રહેવાસી મોણિયા બંને બાઇક સવારોને ઈજા થતા જુનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનાર ઉપર દત્ત શિખરથી લઈ ભવનાથ તીર્થક્ષેત્રમાં દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પાદુકા પૂજન, પાલખી યાત્રા અને દત્ત બાવની પાઠમાં જોડાતા ભાવિકો. પોતાના મતદારોના હિતમાં જો કોર્પોરેટર સક્રિય રહે તો સારા કામ પણ થઈ શકે છે. વોર્ડ નંબર 5માં સીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ. આજે નૌસેના દિવસની ઉજવણીમાં જોડાતા પીએમ મોદી. જવાનોનો જુસ્સો વધારતા મોદીએ કહ્યું, તમારી સતર્કતાને કારણે દેશ સુરક્ષિત છે. અને ધીરેન કારિયા પછી વધુ 4 લિસ્ટેડ બુટલેગરોની તસવીર સાથે પોસ્ટરો લાગ્યા. બુટલેગરો સામે પોલીસની કડક કાર્યવાહીથી તેમના પરિવારજનોમાં ફફડાટ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.